ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના ન્યૂ બ્લોગમાં તમારું વેલકમ છે. કેમ છો બધા? અમારા સાહેબ થઈ ગયા છે રેડી. સાહેબ નથી, હું મજૂર હોઉં. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, પછી કારખાને જવાનું. હું મજૂર ક્યાં જઉં? કે કારખાને જ જઈ ને. ઠીક, હાર વાલો. હાલો, આપણે નીકળી જાય છે. ટિફિન નથી અમારે. હા આવ્યા છે દાદા. હે કારખાને આવું તમારે હું કરતો તો કેમ આવું? કારખાને જવું છે, પછી ત્યાં શું કરશો? ત્યાં કેમ આવશો? ટુ વ્હીલ નો ફોર વ્હીલ ન જાય. હા મારે સોળ ત્યાં પછી તમે પગથિયે ન ચડી પડો. રેલિંગ વગર ના હોય. કઈ ન થાય. અહીંયા શું ત્યાં તો રેલિંગ છે. બધે છે રેલિંગ તો થઈ પૂરતી છે. દાદાને કારખાને જવું છે, લ્યો. કામ કરાવશો તો પછી ઓલો હેન્ડલ ના બોલ ફિટ કરી દેજો. કા હાલો, હું આવી બપોર. અમારે બે ત્રણ જગ્યાએ જવું હોય, બીજે કામ હોય ને. કારખાને ન હોય ને એમ. અમને આવતા રહે 9:30 તો થઈ ગયા. 12 વાગે આવશે. 12, 12:30 આવતા રહે. પછી દવાખાને જવાનું છે. પોગતા વાર લાગે ને. હાલ હું જાઉં હો. હાલો મિત્રો, આપણે નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રહી ગયા દાદાને કામ કરાવત. રહી ગયા દાદાને કામ કરાવત. અહીંયા દાદા ને એમ કેતા હોય અહીંયા હે ને દૂર હે, સેટું પડે ને. સેટું પડે ને. હાલો. હા હેઠ ક્યાં જવું તમે? મેની બજાર બે છે, હેઠું ઉતરવું છે. હાલો તે હાલો ઉતાર. હાલો નીચે ઉતરી ગયા. થોડા ઘરમાં હોય ને તો બિચારાને હાલવામાં ફાવે. હરવાઈ કેવડો છે આવો લિમિટેડ પાકા મળે. ઓમાં ભાઈ ફરવાઈ ગઈ છે આપડી જેમ ન નીકળે નહીં કાઢું આપણે આમ તો નીકળી જાય ને. હાલો ક્યાં બેસો? ના હું ઉપરથી લઈ આવીશ ભાઈ. અરે એમ નહીં, બાકડે ને બાકડે બેઠા છે ઓલી બાજુ. બેઠ ભાઈ પેલા બાકડે દાદાની બેઠા હોય. આમ બાકડે થોડું એમ નહીં,
તો ચાલો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમે બેસી ગયા જમવા. આજે તો બિયા ગઈ ઘરે જમવા આવ્યા હે. હા અને દાદા જમે છે. દાદા આટો મારવા ગયા તા ઘડીક નીચે, પછી ઘડીક માં આવતા રહ્યા, કોઈ નહોતું ઈ કે. એટલે એવું છે. કોઈ ન હોય ને હમ. આપણે ન કરું. રોટલી ને ચોરા દાણાનું શાક કેમ જાય લીધા તા કા હા હારા હે. તો સારું ચાલો હવે જમી લઈએ અને જમીન પછી જવાનું છે હોસ્પિટલ દાદાને બતાવવા, એટલે રૂટીન ચેકઅપ છે, બીજું કઈ નથી. પછી મળશું. દવા બદલે તો બદલે એવું હોય. બાકી તો એ નહીં આપે, એ નહીં જ આપશે. કા દાદા જવાનું હે ને દવાખાને? દવાખાને જવાનું હે ને? જવાનું જોઈ હે જવાનું છે ને એમ કહું. તો હારું હાલો. જમી લઈ પછી નીકળી લંદાઈ જમી લે. ચાલો પછી મળશું. ચાલો દાદાને બતાવવા પહોંચી ગયા છીએ હોસ્પિટલે. જો હા પર્સનલ ફોટો આપે. પર્સનલ સોફો આપે. પર્સનલ ફોટો ઓળખી જાય છે. દાદાને ઓળખી જાય એમ? આવતા હોય એટલે ઓળખી જાય ને. હાલો હવે સાહેબને મળવાનું હે, બીજું કઈ તો કીધું નથી. કા સાહેબની કેબિનમાં આવી ગયા. દાદા બેહી ગયા હે. કા આવશે હમણાં આવશે. આને કહેવાય મગજ. મગજ મગજ તમારું હે ને? તારું આવડું તારું હે ને હા ઉના જેવું કલર વાળું દેખાય છે. બધા ભાગ છે મોડેલ અલગ અલગ. તમને ખબર પડે એમાં હું આ રહ્યું ને નીચે નાનું મગજ કહેવાય. પછી એમ નીચેથી છે ને કરોડ જેટલું ચાલે છે. હા પછી એમાં બીજા ભાગ આવે, જો ડાબી બાજુ જમણી બાજુ હોય બે ભાગ હોય. આ બાજુ અહીંયા પછી એમાં અલગ અલગ મગજ હોય ને એમ ખબર હોય, તમને ન ખબર હોય તાર કઈ કઈ. ચાલો આપણી ઘરે આજે આવી ગયા છે મહેમાન, મારા ફઈ, અને અહીંયા જો પાવભાજી બને છે. અમારા દીદી પ્રિન્સી દીદી ભાઈ નાલે શું કરો? મેં દવા બધી હરખી કરી નાખી, લેબલ કરી નાખ્યા, બધું કરી નાખ્યું. એરી ઓલી બોક્સમાં. અને દાદા અહીંયા જમે છે. દાદા જમો હો ને? કઈ જોઈ હે? કઈ નથી જોતો. અને જો અહીંયા ફુવા ને બેઠા હે. એટલે હવે દવાનું હાલે હે સેટિંગ. અહીંયા પાવભાજી બનાવી છે. હે તો ચાલો હવે આપણે બની જશે પછી બેસશું જમવા, ત્યારે મળશું. થતું હોય આવી છે.
જેને મન થતું હોય આવી જજો ચો. મોઢામાં પાણી આવવા માંડ્યું હશે બધાને. લીલી ડુંગળી ને સારું ચાલો દાદા હે હા દાદા આઈસ્ક્રીમ ખાતા કોઈ નથી વિડીયો ઉતારું હું દાદા આઈસ્ક્રીમ ખાઈ હે અને બિહાર મૂકી આવ્યા પપ્પાને ને મમ્મીને સુરત ગયા હે હા તો 2 દી રોકાઈને આવશે 2 દી રોકાઈને આવશે કાંઈ નથી રોકાણ પરમ દઈ જાય 2 દી થઈ જાય ને ભાઈ 2 દી થઈ જાય ને ત્યાં કામ છે ને પણ કામ ડાલે છે ને રોડ બ્લોક નખાઈ ગયા એમ કેસ આપડા ઘર પાસે ત્યાં જ પડી ગયા એમ કેતા હતા મમ્મી નફા ના હોય ને એ બાર કેમ બીજી આવશે આપણે ઘરમાં નખાઈ ગયા વાટા કરવાનું ઠીક વાટા કરવાના હતા પછી આવે રજાના દિવસો એટલે એટલું જ બધું. હે આ તમે દાદાને ઘર લાવ્યા એટલે ઘર નખાઈ ગયું. પછી જે ઉપર બીજે નાખવાનું હમ પછી પડી જાય રજા એટલે કામ ઊભું રહી જાય માણસો ન હોય બધા વાર તહેવાર આવે આપણે આવે તો એનું આવે એવું તો હવે આપણે આઈસ્ક્રીમ ખાવાનું છે મકાઈ મકાઈ ખા ખા ખાધી તો ખાધું એવું લાગે આજ તો અમે કયું નું ખા નવરા થઈ ગયા દાવાટાણા જેપડા નવરા નથી હોય આવ્યું એટલે વેલો આવતો નવો કોઈ નવો હોય જાઓ પોણા હાલો તઈ પછી મળશું હવે પછી મળશું આપણે મકાઈ મકાઈ ને આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ જે ખાવું એ ખાઈ લે તો ચાલો ગાઈસ હવે અમારા મહેમાન જતા રહ્યા છે અને અમે હવે સુવાનો પ્લાન કરી છે આજનો આખો દિવસ ભાગદોડીમાં ગયો છે અને આ તો એક ચોલું ખાઈને ઉતી હજી નીંદરમાં જ છે તો માય શું કરે સાઈન સાઈન કરસ નીંદર આવી છે ના ના તું નીંદરમાં નથી ઊભી થા ઊભી થાય એમનું હાલે ઊભી થા ટાઈટ હોય છે તો પંખોય બંધ છે આમ કઈ ટાઈટ હોય છે તો હુઈ જવાનું હવે સુઈ જાઓ તમારે આઈસ્ક્રીમ ખાવ ખાઈ લો મારે આઈસ્ક્રીમ નથી ખાવું કઈ નહીં તો સારું ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળશું નવા બ્લોગ સાથે અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ મારી ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો બિહા કે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ભૂલતા નહીં એમ જરૂર કરજો જરૂર કરજો સારું ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ